જો આ ચૂંટણીનું વર્ષ ના હોત અને સામાન્ય દિવસો હોત તો આજનો આ કાર્યક્રમ, આજની આ ઘટના સમગ્ર દેશમાં અને સવિશેષ કરીને ગુજરાતમાં અત્યંત સકારાત્મક રીતે એક ઉત્તમ પગલા તરીકે એને નવાજવામાં આવી હોત. પરંતુ ચૂંટણીના વર્ષમાં કોઈ પણ સત્કાર્ય કરીએ, ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરીએ, પણ જે લોકો રાજકારણમાં નથી એના માટે આ મોટું રાજકારણ હોય છે અને એના કારણે પ્રત્યેક ઘટના રાજકીય ત્રાજવે તોલાતી હોય છે અને પરિણામે ખૂબ ઉત્તમ પ્રકારના ઇનિશિયેટિવ આ રાજકીય આટાપાટામાં અટવાઈ જતા હોય છે અને જનતા સામાન્યને એની જાણ નથી થતી હોતી. ગઈકાલે મેં જોયું કે આજ સભાગૃહની અંદર ગુજરાતના ઇતિહાસની અજોડ ઘટના ઘટી હતી. હખડેઠઠ ભરાયેલો તો આ હોલ ખેડૂતોથી અને વિશ્વના 8 દેશો, આ દેશના 11 રાજ્યોના ખેડૂતો મળીને કૃષિ ક્રાંતિની દિશામાં મંથન કરતા હતા. એક અદ્ભુત નજારો હતો. પણ સમય ચૂંટણીનું વર્ષ. આજની આ પણ ઘટના અનેક રીતે આખા દેશ માટે નવતર છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ કાર્ડની વ્યવસ્થા કરીને આ રાજ્યનો ગરીબ નાગરિક કેશલેસ, ખિસ્સામાં એક કાણી પાઈ ન હોય, માત્ર એની પાસે એની આ કાર્ડ હોય અને ગંભીરમાં ગંભીર બીમારીમાં સરકાર સારવાર માટે સજ્જ હોય, તૈયાર ઊભી હોય, આ પ્રકારની વ્યવસ્થા પશ્ચિમના દેશોમાં આપણે સાંભળતા હોઈએ, જોતા હોઈએ. ભારતમાં કલ્પના સુદ્ધા ન કરી શકીએ એવું એક અતકેરું કામ આજે એની શરૂઆત થઈ ગઈ છે. 47 જેટલી હોસ્પિટલો, એમાં આ પ્રકારની ગંભીર બીમારીઓ માટે ગરીબ માનવીને બલખા નહીં મારવા પડે. મિત્રો, સરકાર ગરીબ માટે છે એનો મતલબ શું? અમીર માંદો હોય તો ડોક્ટરોની એના ઘરે લાઈન લાગે. સુખી માનવીને સુખ ખરીદવા માટે પૈસાનો ક્યારે તોટો નથી હોતો. ગરીબ માનવી માટે એ દૂર દૂરનું સ્વપ્ન પણ ક્યારે હોતું નથી. એક જમાનો હતો, ગરીબ માનવી માંદો હોય, હોસ્પિટલ જવું હોય, ગામડાનો માનવી માંદો હોય, હોસ્પિટલ જવું હોય, સુવાવડી બહેન હોય, પ્રસવની પીડા ઉપડી હોય, હોસ્પિટલ જવું હોય, રિક્ષાવાળો એડવાન્સ પૈસા માગે, પછી લઈ જાય. અને પૈસા ના હોય તો રિક્ષાવાળો ના પાડી દે. કોઈ અડોશી પડોશીનું ટ્રેક્ટર માંગ્યો હોય, ટેમ્પો માંગ્યો હોય તો આપે નહીં. બળદગાડું કરવું હોય તો બળદગાડું ન મળે. બેજુના ગામ જવું હોય તો જવાની વ્યવસ્થા ન મળે. બસના ઠેકાણા ના હોય, ખિસ્સામાં પૈસા ન હોય તો દવાખાના સુધી પહોંચાય નહીં. એ દિવસો આપણે જોયા છે. આ 108ની સેવા. ફોન કર્યો નથી કે ગાડી હાજર થઈ નથી.
એ પૂછતા નથી કે તું હિન્દુ છે કે મુસલમાન છે. એ પૂછતા નથી કે તું શહેરમાં રહે છે કે ગામડામાં રહે છે. એ પૂછતા નથી કે તું અમીર છે કે ગરીબ છું. એ પૂછતા નથી કે તું ઉજળિયાત છે કે પછાત છે, તું સવર્ણ છે કે દલિત છે. ના, તું માનવી છે, તારી સેવા કરવામાં બંધાયેલા છે. આ ગુજરાત તારી સેવા કરવા બંધાયેલું છે અને એક ફદ્યું ન હોય ખિસ્સામાં એને પૂરેપૂરી સેવા મળે છે. આજે 200 કરોડ રૂપિયાની માતબર યોજના એને લોન્ચ કરવામાં આવે છે અને આ તાજેતરમાં આવેલો વિચાર નથી. નહીં તો તમે છાપા વાંચો એવું લાગે કે અમને જાણે કાલ સવારે જ વિચાર આવ્યો છે. મુદ્દો તો એ છે કે લોકો અમારા વિચારો ચોરી કરી જાય છે. કારણ એટલી બધી બેંકરપ્સી છે કે એમનો ઓરિજિનલ વિચાર નથી સૂચતા. ગયા વર્ષના માર્ચ મહિનાના બજેટની અંદર જે વસ્તુ મુકાણી હોય અને બજેટમાં મુકાણી હોય એટલે નવેમ્બર ડિસેમ્બર મહિના 2010ના નવેમ્બર 11ના નવેમ્બર ડિસેમ્બરમાં ચર્ચા ચાલુ થઈ હોય, ફાઇલ પર યોજનાની આકાર લીધો હોય, લાંબુ મનોમંથન ચાલ્યું હોય, ત્યારે 2012ના માર્ચની અંદર એ બજેટની અંદર રજૂઆત પામી હોય, પૈસા એલોટ થયા હોય, એ યોજનાને આજે વિધિવત રીતે અમલીકરણનો આ કાર્યક્રમ છે. યોજનાની જાહેરાતનો કાર્યક્રમ નથી, આ અમલીકરણનો કાર્યક્રમ છે. અને ગુજરાતના પ્રત્યેક ગરીબને આવા ગંભીર પ્રકારની માંદગીના કુટુંબમાં આવી પડે તેની જવાબદારી આજની પડથી ગાંધીનગરમાં બેઠેલી આ સરકાર લે છે. આ નાનું સ્ટેટમેન્ટ નથી મિત્રો. આ રાજ્યના ગરીબ માનવીની ગંભીર બીમારીની જવાબદારી સરકાર ઉઠાવે છે. એ સંકલ્પ જાહેર કરવો અને એનું અમલીકરણ કરવું, એટલે અમલીકરણ કરવા માટેનું આ પ્રક્રિયા સમગ્ર દેશનું ધ્યાન ખેંચે એવી છે. ભાઈઓ બહેનો, આજે એક નવતર પ્રયોગ બીજો આપણે કરી રહ્યા છીએ કે 108ની સેવા ઇમરજન્સીમાં દોડવાનું, પેશન્ટને બચાવવાનો, આ સેવાનો એક ભાગ તો આપણે અનુભવ્યો અને આપણે બધા ગૌરવ કરતા થયા. મને અહીંયા જયારે 108ના બધા સાથી મિત્રો બેઠા છે ત્યારે મારે એમને છાતી ગજગજ ફૂલે એવી વાત કરવી છે. મને અઠવાડિયામાં જે અનેક ટેલિફોન આવતા હોય છે એમાં દર અઠવાડિયે 1-2 ફોન એવા હોય કે જે કોઈ અજાણ્યા વ્યક્તિના હોય, કોઈ બહેનનો હોય, કોઈ નવજવાનિયાનો હોય, કોઈ વૃદ્ધ માનો હોય. અને ટેલિફોન શું હોય છે, આપણે એમ લાગે કે આ કોઈ ગરીબ માણસનો ફોન આવ્યો છે, જરૂર કંઈક ફરિયાદ કરવા કામ માટે ફોન કર્યો હશે. લગભગ દર અઠવાડિયે એકાદ બે ફોન આવા મને મળે છે અને ફોનમાં ફરિયાદ નથી હોતી, અપેક્ષા નથી હોતી. ખૂબ ગળગળા અવાજમાં કોઈ બહેન કે કોઈ માં કે કોઈ દીકરો મને કહેતા હોય છે કે સાહેબ, આ તમારી 108ના કારણે મારો દીકરો બચી ગયો. કોઈ કહે છે કે આ તમારી 108ના કારણે મારો પતિ બચી ગયો. અને સરકારનો આભાર માનીએ એટલો ઓછો આ વાત આ સમાજના સામાન્ય નાગરિકોના ટેલિફોનથી મારા સુધી પહોંચતી હોય છે. અને જયારે ફોન મળે ને એવો, એટલે એ દિવસ આખો આમ દોડવાનું મન થાય કે વાહ, પ્રજાની સેવા કરવાનો કેવો આનંદ આવે છે. ટેલિફોન તો મને મળે છે, છાતી મારી ફૂલે છે, પણ આ છાતી ફૂલવાની ઘટનાના પાછળ જે પરિબળમાં બેઠેલા છે ને એ 108ના મિત્રોને મારે અભિનંદન આપવા છે. એના સાચા યશભાગી તમે છો. તમે એનો ટેલિફોન મોડો ઉપાડ્યો અને તમે 5 મિનિટ મોડા જાવ તો તમને કોણ પૂછવાનું છે ભાઈ? પણ ના,
108માં સ્પર્ધા છે, વહેલામાં વહેલું કોણ પહોંચે, જલ્દીમાં જલ્દી સારવાર કેમ મળે, આખું જે વર્ક કલ્ચર આપણે ઊભું કરી શક્યા છીએ, એ વર્ક કલ્ચરની અસર દરેક ક્ષેત્રમાં થવાની છે. નહીં તો પહેલા તો એમ્બ્યુલન્સ વાન અને ડેડ બોડી વાનમાં ખબર જ નહોતી પડતી. બોલાયું હોય એમ્બ્યુલન્સ અને આવે ડેડ બોડી થઈને, આવી દશા હતી. એમાંથી એક ગુણાત્મક પરિવર્તન અને ગુડ ગવર્નન્સ કોને કહેવાય, આ ગુડ ગવર્નન્સ કહેવાના એક એક પછી એક નમૂના છે. અને એમાં હવે એક નવો નજારો, એ નવો નજારો એટલે ખિલખિલાટ. આખું ગુજરાત આમાં ખિલખિલાટ કરે છે. અને ગુજરાત ખિલખિલાટ કરે છે એટલે કેટલાક કકળાટ કરે છે. આ કકળાટનો જવાબ છે ખિલખિલાટ. ગરીબ માં હોસ્પિટલ તો પહોંચી, પણ 40, 42, 48 કલાક, 50 કલાકની ઉંમર વાળું બાળક લઈને ઘરે જાય, તકલીફ વેઠીને જાય, ત્યારે એ બાળક ઉપર સૌથી વધારે વિપરીત અસર થતી હોય છે. એ બાળકની જિંદગી બચી જાય અને કઈ તકલીફ ન થાય એવી એક લાંબા ગાળાની સમજ સાથે આ ખિલખિલાટ યોજનાને જન્મ આપવામાં આવ્યો છે. અને એવું પણ નથી ઈચ્છતા કે 108ની જેમ સાયરન વગાડતા વગાડતા પાછા ઘેર જાય. નહીં તો આખા કુટુંબને મોહલ્લામાં ઉચાડતા કે આ બાજુ શું થયું ભાઈ, ગઈકાલ તો એમને હોસ્પિટલ લઈ ગયા હતા ને ફરી પાછું આ ઋતુ કોણ આવ્યું. અંદરથી ઉતરે નહીં ત્યાં સુધી કઈ કોઈ બિચારાના આંખમાંથી આંસુ આવી જાય, આવી ભૂલ ન પડે એટલા માટે આનો આખો રૂપરંગ બદલી નાખ્યો. એની સાયરન પણ બદલી નાખી. કદાચ પહેલી વાર આ પ્રકારની સાયરન પણ હોઈ શકે, એ લોકોને પહેલી વાર ખબર પડશે. અહીંયાથી આ મારો કાર્યક્રમ પૂરો થયા પછી આપણે બધા બહાર જઈશું ફ્લેગ ઓફ કરવા માટે, વિદાય આપવા માટે. તમે પણ જોશો, તમને પણ લાગશે. આજે એક કોર્પોરેશનની રચનાની પણ અમે જાહેરાત કરીએ છીએ, મેડિકલ સર્વિસીસ માટેની. આ પણ 2012ના માર્ચ મહિનાના બજેટની અંદર વિધિવત રીતે જાહેર કરેલી યોજના છે. અને એને કેટલા લોકો એમ કે છે અમે કરીશું. અરે ગુજરાત સરકારે તો બજેટમાં કરી દીધું હતું. ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. હમણાં આપણે ગુટકા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે. 11મી તારીખે એની અમલવારી શરૂ થવાની છે. માતાઓ બહેનો સૌથી વધારે ખુશ થઈ છે ગુટકા બંધ થવાને કારણે. કારણ ઘરમાં છોકરા માટે દૂધ ના આવે પણ ગુટકા આવે એવું હતું. આ ગુટકાના સમર્થન માટે અમે એક ટેલિફોન નંબર આપ્યો છે. તમે મિસ કોલ કરીને ગુટકા પ્રતિબંધને તમારું સમર્થન આપો. તમારામાંથી કેટલા છે જેટલા મિસ કોલ કર્યો ભાઈ? બહુ ગણ્યા કાંટ્યા છે. અહીંયા બેઠેલા કેટલા લોકો છે જેની પાસે મોબાઈલ ફોન છે? હાથ ઉપર કરો. મોબાઈલ ફોન વાળા કેટલા? આખો સભાગૃહ ભરેલો છે. એક કામ કરો, કાઢો મોબાઈલ, ચાલુ કરો. મોબાઈલ ચાલુ કરો. એક નંબર લખાવું છે, નંબર પર મિસ કોલ કરો અને ગુટકા પરના પ્રતિબંધને સમર્થન કરો. બધાને વિનંતી છે મારી, તમારી પાસે મોબાઈલ હશે પ્લીઝ 8009 8009 નંબર છે. 8009 8009 8009 8009 8009 8009. તમે મને ટેકો કર્યો, બધા મારો મેસેજ તમને મળી જશે થોડી વારમાં. મારી વિનંતી છે કે તમે આટલું કામમાં મારી મદદ કરો.
તમારા મિત્રો, પરિચિત, ઓફિસ જે કોઈ હોય, જેમની પણ પાસે મોબાઈલ ફોન, બધાને વિનંતી કરો કે આપણી યુવાન પેઢીને કેન્સરથી બચાવવા માટેના અભિયાનમાં મિસ કોલ કરીને ભાગીદાર બને. 8009 કેટલાય કર્યો? પાક્કો? તો થોડી વારમાં મેસેજ આવવાનું શરૂ થશે. જો લોક ભાગીદારી વિના, જન સહયોગ વિના ક્યારેય કોઈ કામ સફળ થતું નથી. ગુજરાતની સફળતાના મૂળમાં સરકાર કરતા જનતા જે 2 ડગલા આગળ છે ને, એના કારણે છે. જનતાની જે સક્રિય ભાગીદારી છે, એ સક્રિય ભાગીદારીને કારણે છે. આપ સૌને, ખાસ કરીને આરોગ્ય વિભાગને, જેણે અનેકવિધ લક્ષ્ય પ્રાપ્ત કર્યા છે, એમને હું અભિનંદન આપું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.